આજે તો તે કંઈક મજા કરાવી દીધી હો. આ વાડીની ઠંડીની મજા કંઈક અલગ જ છે. અને આ તાપણો અને આની હૂંફ અસલ મજા હો. બસ દોસ્ત કિશન, આપણે ભેગા થયા. અરે આવો જલસો હોય. તું કેટલા વર્ષે આવ્યો? એટલે થોડું કરવું પડે ને. વીરભાઈ, આટલી બધી વ્યવસ્થા કરવાની શું જરૂર હતી? કિશન તો તમને મળીને ખુશ છે. મીરા, તું તો આવીને આવી જ રહી. વીર ને કિશન તો બાળપણના ભેરું છે. એમને કોઈ દી એકબીજાને ભેદભાવ ના હોય. જોયું? આ આરતી વીરની પત્ની બધું સમજે છે હો. વીર, સાચું કહું તો આ વાડી અને એ ઘર એ દિવસો યાદ આવી ગયા. હા, તે દિવસો ભૂલાઈ શકાય એમ નથી. બહુ મોડું થઈ ગયું છે. કિશન, મીરા, અંદરના રૂમમાં જઈને તમે આરામ કરો. સવારે વહેલું જવાનું છે ને? હાલો કિશન, હવે જઈએ. અરે 5 મિનિટ. વીરા, ઓલું તને ગીત યાદ છે ને? ના કિશન, મને યાદ નથી. હવે તું સૂઈ જા. કેમ વીર, શું થયું? તું તો મને કોઈ દી ના નહોતો પાડતો ને. હા, શું થયું? કે પછી તું જૂનું કંઈ ગુસ્સો મારો પર? બસ કિશન, હવે પૂરું થઈ ગયું છે. વાત પૂરી. હાલ મીરા. વીર, કેમ? શું થયું? તમે બે કેમ ઝઘડી પડ્યા? કિશનને શું કહેવું તું? કઈ નહીં આરતી, જૂની વાતો છે. પણ તું ચિંતા ના કર, તું સૂઈ જા. મારે થોડું મોડું થશે. હવે શું કરવાના? વીરાભાઈ બહુ બદલાઈ ગયા છે. મને બહુ ડર લાગે છે. ડરવાની જરૂર નથી મીરા. હું છું ને, હું એનું બધું છીનવી લઈશ. અને એને મને 7 વર્ષ પહેલા દગો આપ્યો હતો. હવે હું બધું લઈ લઈશ. કોન્સ્ટેબલ, બોલો. આ કેસની આપણે પૂરેપૂરી તપાસ કરવાની છે. ખૂની કોણ છે એની પૂરેપૂરી તપાસ કરવાની છે. કઈ કચાશ નો રહેવી જોઈએ. બરાબર? કોન્સ્ટેબલ,
આ ખૂન 12 થી 1 વાગ્યાની વચમાં થયું છે. બરાબર છે. હથિયાર મોજૂદ છે ને, છે. તો હથિયાર ક્યાં છે એની પૂરેપૂરી તપાસ આપણે કરવી પડશે. કોન્સ્ટેબલ, હા છે. આ ખૂન 12 થી 1 ની વચમાં થયેલું છે અને હથિયાર પણ નથી, તો હથિયાર ક્યાં છે એની પૂરેપૂરી તપાસ કરવાની છે. હા છે. ઠીક છે મેડમ, તમે આ ખૂન કેસ વિશે શું જાણો છો? સાહેબ, મને કશું યાદ નથી. હું તો બહુ ઊંઘમાં હતી, મને કઈ ખબર નથી. જ્યારે મેં આંખો ખોલી ત્યારે કિશનની હાલત જોઈ હું બહુ ગભરાઈ ગઈ. કોન્સ્ટેબલ, મામલો બહુ ગંભીર છે. વીરા, શું થઈ ગયું? મને ખબર નથી. હું ઘરમાં સૂતો હતો, કોઈ અવાજ આવ્યો નથી. આવી ઠંડીમાં કોણ ઘરમાં ઘૂસે? તમે બંને રાત્રે 11 વાગે આની સાથે ઝઘડો કર્યો હતો? ના, ઝઘડો નતો. આ તો જૂની 7 વર્ષની વાત ઉપર ચર્ચા કરતા હતા. એના ગુસ્સામાં ગેરસમજથી મને ના પાડી હતી. મેં ખાલી ગુસ્સામાં જ કીધેલું. મીરાબેન, તમારા પતિએ મરતા પહેલા કોઈનું નામ લીધેલું? મને ડર લાગે છે. આ ખૂનનું કારણ જૂનો વેર છે. સાહેબ, મેં કોઈને આવતા જોયા નથી, પણ આ ખૂનનું કારણ મને શંકા છે, જૂનો વેર છે. જૂનું બેન, મીરા તું કહે છે? જૂનું બેન, મીરા તું કહે છે? કિશન મને કહેતો હતો એનો એક મિત્ર છે જેણે 7 વર્ષ પહેલા એનો બહુ મોટો વિશ્વાસઘાત કર્યો હતો. એણે એ મિત્રની મહેનતથી ઊભી કરેલી જમીન, એની કિંમતની વસ્તુ પડાવી લીધી હતી. કદાચ એ જ મિત્રનો બદલો લીધો હોય. વીર, તું તદ્દન જૂઠું બોલે છે. તારી વાતમાં દમ નથી. તું આ બાજુ આવ. વીર, તું જ કિશનના રૂમમાં ગયો હતો 12 થી 1 ની વચમાં, અને તે જ કિશનનું ખૂન કર્યું છે. આ જૂના વેરનો બદલો તે જ લીધો છે. ના, હું ખૂની નથી સાહેબ. ચૂપ! મીરાએ કબૂલ્યું છે કે એનો એક મિત્ર હતો, તે તું જ છે. 7 વર્ષ પહેલા જમીનની જે બાબત હતી એટલા માટે જ તે ખૂન કર્યું છે. તે જ જમીન કિશન સાથે વિશ્વાસઘાત કરી અને તે જ એની પાસેથી પડાવી લીધી હતી. હા, વીર, આ શું કહો છો? તમે ખૂન કર્યું? હા આરતી, હું જ ગયો હતો. એના રૂમની બહાર મીરાને મેં કહેતા સાંભળ્યું કે મારું બધું કરી દેશે. પછી મેં કિશનને કહેતા સાંભળ્યું કે એને 7 વર્ષ પહેલા મને જમીન પડાવી. પછી મને આત્મહત્યા કરવા માટે મજબૂર કરીને એક ખોટો કેસ કર્યો હતો અને એને મીરાને કહ્યું કે હવે એ જમીન પાછી આપવાની નાટક કરી ફરી એ જ કેસમાં મને ફસાવવા માંગે છે. હું તારા ઘરમાં તને જ બરબાદ કરીશ. પછી મારા મગજનો પારો છટકી ગયો. મને 7 વર્ષનો દર્દ યાદ આવી ગયો. મેં એના છાતી પર ઘા માર્યા અને પછી મારો બદલો પૂરો થયો. કિશન, અમે શું કરવાના?
મીરાભાઈ બહુ બદલાઈ ગયા છે, મને બહુ ડર લાગે છે. ડરવાની જરૂર નથી મીરા. હું છું ને, હું એનું બધું છીનવી લઈશ. અને એને મને 7 વર્ષ પહેલા દગો આપ્યો હતો. હવે હું બધું લઈ લઈશ. 7 વર્ષની વાત. કિશન, તે મને શું સમજ્યું? તે જે કર્યું તે એનો બદલો લેવાનો જ હતો. તું અહીં જે જૂનું વેર લઈ આવ્યો છે, આ વખતે તું બચીશ નહીં. હા સાહેબ, ખૂની હું જ છું. હા સાહેબ, ખૂન મેં જ કર્યું. મેં જ મારા જૂના બદલાનો વેર લીધો છે. કિશન મરી ગયો છે. કિશન મરી ગયો છે. અરે એનો ખૂની બીજો કોઈ નહીં, હું પોતે જ છું, વીર. પણ તને શરમ આવે છે? તેને મોતને ઘાટ ઉતારી દીધો જૂની અદાવતના હિસાબે. ખૂની બીજું કોઈ નહીં, હું પોતે જ છું, વીર. કોન્સ્ટેબલ, લઈ આવો આને પોલીસ સ્ટેશને.